સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા શાલિગ્રામ ફ્લોરા રેસિડેન્સીમાં સાપ નીકળ્યો હતો। આ સાપ ત્યાં પાર્ક કરેલી એક કારની અંદર ઘૂસી ગયો હતો। સાપ નીકળતા સ્થાનિકોએ જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો, જેથી તેમના દ્વારા સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો। હાલ શિયાળો ચાલી રહ્યો છે, જેથી સરીસૃપ જીવો ઠંડીમાં બહાર નીકળતા હોય છે, ત્યારે સુરતના પાસોદરા ખાતે આવેલી શાલિગ્રામ ફ્લોરા રેસિડેન્સીમાં રાત્રિના સમયે એક સાપ નીકળ્યો હતો। આ સાપ નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ સાપ સોસાયટીમાં ગેટ પાસે આમ તેમ ફર્યું અને ત્યારબાદ ત્યાં પાર્ક કરેલી એક કારમાં ઘૂસી ગયો હતો। સાપ કારમાં ઘૂસી જતા સ્થાનિકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નીકળ્યો ન હતો, જેથી સ્થાનિકો દ્વારા એક પ્રયાસ નામની જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો। તેમની ટીમ દ્વારા શાલિગ્રામ ફ્લોરા ખાતે આવી કારની અંદર ઘૂસી ગયેલા સાપને બહાર કાઢી સુરક્ષિત એક બરણીમાં પેક કરી અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું। સાપનું રેસ્ક્યુ થઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જીવદયા સંસ્થા દ્વારા સાપને જંગલમાં સલામત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો।